આતી હુંદી દુનિયામાં મેં કોઈને બાપ નો કીધો, એક મને જન્મ દેવા વાળો એને બાપ કીધો. એક મારો મેવાડની ધરતીમાં એકલિંગજી મહારાજ ભગવાન શિવ બિરાજે, દાદા હાંગાના કુળના દીવા હવે રીતુ ભૂલમાં રાણા, જે મારા બાપ દાદાએ જેની સ્થાપના કરી એ ભગવાન શિવને માથું નમાવું. અને એક ચેતક આ તારી માથે અસવાર થયો છું હલ્દીના મેદાનમાં, આ તારી કહેવાળીમાં હાથ ફેરવીને તને બાપ કહું છું કે એકવાર હાથીની અંબાડીની માથે ડાબા મેલી દે અને અજીબને જીવ તો જવા દઉં તો મહારાણા પ્રતાપ નો કહેવાવ. અને બાગાગ જામ કરી અને ચેતકે ડાબા હકોડ્યા. તમે નહીં માનો, બચુભાઈ ગઢવી વર્ષો પહેલા સાહિત્યકાર, મુંબઈના કૃપાલભાઈ ભાઈદાસ હોલમાં પ્રોગ્રામ હતો. આજ હું સ્વર્ગસ્થ બચુભાઈની યાદ એટલા માટે કરું કે ટિકિટ શો એ વખતે રાખેલો આજથી વર્ષો પહેલા, મુંબઈનો ભાઈદાસ હોલ, અને એમાં 1200 નું ઓડિયન્સ, 1000 ઉપર 200 બીજા 1200, અને 1200 ના ઓડિયન્સમાં બધાયનો વારો વારા ફરતી આવ્યો. બચુભાઈ હલ્દી ઘાટીના મેદાનની અને મહારાણા પ્રતાપની વાત માંડી. આમ આ બાજુ બાદશાહ ગજ પર ચડ્યો, પદ જંજીર લગાઈ, હાથીના પગમાં હાકડું ધરબી દીધી. શું કામ? કે રાણાની તરવાર, રાણાના ચેતકને જોઈને મારો હાથી ગાંડો નો થઈ જાય. બાદશાહ ગજ પર ચડ્યો, ગજના હાથી, અને પગ જંજીર લગાઈ, એ પગની હાકડું બાંધી દીધી હાથીને. સલીમ બેઠો બેઠો આમ જોવે છે મહારાણા પ્રતાપના યુદ્ધને. બાટી બીર હાક ચડી તાગ ભૂત હાક તાગ, હાથમાં તરવાર, બે હાથમાં તરવાર, લોઠાનું બખ્તર પહેરેલું, અને બે પેગડાની માલકોર પગ રાણાના રહી ગયેલા. બાલોલ ખાન ને આવતા જોયો અને બાલોલ ખાન બોલ્યો, માર દો હિન્દુ કુત્તા કો. આટલું જ્યાં રાણાના કાનમાં પડ્યું ને ત્યાં તો તેજીને ટકોરો હોય. એક ઘડીની માલકોર જે તરવારનો ઘા થયો, તમે હલ્દી ઘાટીના મ્યુઝિયમમાં કદાચ જાઓ તો તમને ચિત્ર જોવા મળશે. આ લોઢાનો ટોપો પહેર્યો હતો કોને? બાલોલ ખાને. એ લોઢાનો ટોપો પહેરેલો માથા ઉપર, એ ટોપા માથે જ્યાં તરવાર રાણાની પડી, હા પડજો કાંડામાં તાકાત કેટલી હતી મહારાણા પ્રતાપના. એ આ જ્યાં તરવાર પડી, એ લોઢાનો લોખંડનો ટોપો ચીરી બે ભાગા શરીરના કરી, અને જે ઘોડા માથે બાલોલ ખાન બેઠો તો ઘોડાની પીઠ ફાડી અને બેયના એક એક ભાગ, એક આ બાજુ એક આ બાજુ. આ દંતકથા નથી, જાવ તો હલ્દી ઘાટીના મેદાનમાં મ્યુઝિયમમાં આટો મારો, તમને ચિત્ર જોવા મળશે. એક તરવારના ઝાટકે બાલોલ ખાનના બે ભાગ કર્યા, અને સલીમ માથે અંબાડી માથે બેઠો બેઠો ફલકારા દેતો હતો, વાહ રાણા, વાહ રાણા. વાતું સાંભળી હતી રાણાની, પણ આજ જોયો રાણો હલ્દીના મેદાનમાં ગાંડો થઈ ગયો. અને પછી મુંબઈના ભાઈદાસ હોલમાં 1200 ના ઓડિયન્સમાં બચુભાઈએ મહારાણા પ્રતાપની વાત કરી અને એને કીધું કે બપ્પા કહીને બોલાવ્યો. અને ત્યાં તો ચેતકે ડાબા હકોડ્યા, બાગાગ જામ કર્યું. 1200 જણા ઊભા થઈ ગયા હતા. ચેતક માથે આવ્યો. આ ચેતક ને આ રાણો પ્રતાપ હતા. આવી વાતો, અને એટલે આપણે એના દાખલા દઈશી. તેથી બાયલા વેડા કરીને નીકળી ગયા તો ઇતિહાસ થોડો લખાઈ જાય. બાયલા કોઈ દી બારવટા ન કરી